વાત કરીએ અરવલ્લીની હિન્દુ ધર્મના પવિત્ર અને પ્રાચીન ગ્રંથોમાંનું એક શ્રીમદ ભગવદ્ ગીતા છે। શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ લગભગ 5560 વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ શરૂ થયો તે પહેલા ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવ્યો હતો। ગીતા ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે, જેમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે, જેમાં કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે મહાત્મ્ય નથી, પણ જીવન જીવવાની પદ્ધતિ અને જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન ભગવદ્ ગીતામાં છે। ભગવદ્ ગીતા કોર્ટમાં પણ કોઈ પણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર હાથ મૂકીને સોગંદ લેવામાં આવે છે। જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને શ્રીમદ ભાગવત ગીતાને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવા માટે આવેદનપત્ર આપવા માટે અરવલ્લી જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના બહુ મોટી સંખ્યામાં બ્રાહ્મણો ભેગા થઈ આવેદન આપીએ છીએ। આ આવેદન ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર આજે 8 તારીખના રોજ કે જે શ્રીમદ ભાગવત ગીતા છે તેને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરે છું। હું ભગવદ્ ગીતા વિશે એટલું જ કહીશ કે ભગવદ્ ગીતા ફક્ત એક પુસ્તક નથી, પણ એક પવિત્ર ગ્રંથ છે જેને આપણે હિન્દુઓ આપણી મા તરીકે માનીએ છીએ। હું એડવોકેટ છું, એ રીતે કહીશ કે કોર્ટમાં પણ જ્યારે કોઈ પણ કેસ લડાતા હોય, કોઈ કાર્યવાહી થતી હોય તો સૌથી પહેલાં ભગવદ્ ગીતા ગ્રંથ પર હાથ મૂકી શપથ લઈ અને પછી કોર્ટ તેનું કામ આગળ રજૂ કરે છે તરીકે જાહેર કરવો જોઈએ। અને આપણા અભ્યાસક્રમ બાળકોને 6 થી 8ના અભ્યાસક્રમોમાં પણ ભગવદ્ ગીતા ગ્રંથનો સમાવેશ કર્યો છે, જેથી બાળકોમાં પણ પવિત્ર સંસ્કારોની સિંચાઈ થાય। તો આ માટે હું સમસ્ત બ્રહ્મ સમાજ વતીથી આ માંગણી કરીએ છીએ કે ભગવદ્ ગીતા ગ્રંથને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે સમાવેશ કરવામાં આવે। રિટાયર્ડ શિક્ષક છું। ભગવદ્ ગીતાની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પણ જ્યારે અર્જુન મુશ્કેલીમાં હતો ત્યારે કૃષ્ણ ભગવાન સમગ્ર બ્રહ્મ સમાજની માગણી છે। જય હિન્દ। ગીતા એ આપણો હિન્દુઓનો એક મોટો ગ્રંથ છે, જે દરેક સરકારી ગવર્મેન્ટ અત્યારે કોર્ટની અંદર પણ એના પર જ શપથ લેવામાં આવે છે। જો અને ગુજરાત સરકારે પણ 6 થી ધોરણ 8ની અંદર આનો અભ્યાસક્રમમાં એનો દાખલ કરેલ છે। જો ગીતાને આ સરકાર એને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરે એવી મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, વંદે માતરમ। અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને શ્રીમદ